નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી રાષ્ટ્રીય આવક વિશે। તો એમાં જોઈએ આપણે રાષ્ટ્રીય આવકની મર્યાદા છે એ તમારા આ સિલેબસમાં 2020માં સરકારે કાઢેલ છે। રાષ્ટ્રીય આવકની મર્યાદાઓ તમારા સિલેબસમાં નથી। 2020 ના માર્ચ 2020 એપ્રિલ 2020 માં પરીક્ષા લે 2020 માં જે પરીક્ષા લેવામાં આવનાર છે હમણાં 12મા ધોરણની એમાં રાષ્ટ્રીય આવકની મર્યાદા જે એટલો પોર્શન છે એ પોર્શન સરકારે કાઢેલ છે। તો પછીનો ટોપિક છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર। પછીનો ટોપિક છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર। તો માથાદીઠ આવકના વૃદ્ધિ દર વિશે વાત કરીએ તો આપણે તો આર્થિક નિર્દેશક મુજબ જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સમય સુધી સતત વધારો થતો રહે તો આર્થિક વિકાસ થયો તેમ ગણાય। લાંબા ગાળા સમય સુધી વાસ્તવિક આવકમાં વધારો થાય તો આર્થિક વિકાસ થયો તેમ કહેવાય। અહીં માથાદીઠ આવક એટલે કે સરેરાશ માથાદીઠ આવક। અહીં માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક। સરેરાશ ચેપ્ટર તમે ભણી ગયા છો ધોરણ 5 માં। સરેરાશ એટલે એવરેજ માથાદીઠ આવક। માથાદીઠ આવકને શું કહેવાય તો કે સરેરાશ માથાદીઠ આવક દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાંગતા દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ ભાંગતા દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તી વડે ભાંગતા જે સરેરાશ આવક મળે છે તેને માથાદીઠ આવક કહે છે। જે સરેરાશ આવક મળે છે તેને માથાદીઠ આવક કહે છે। તો દેશની કુલ રાષ્ટ્રીય આવક હોય દેશની કુલ રાષ્ટ્રની આવક કે રાષ્ટ્રીય આવકને વસ્તી વડે ભાંગતા કે જે આપણા દેશની ટોટલ પોપ્યુલેશન જેટલી વસ્તી હોય એને ભાંગતા જે આવક મળે તેને શું કહેવાય રાષ્ટ્રીય આવક કહે છે। આનું હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું તો એક સપોઝ એક ફેમિલીમાં 4 વ્યક્તિ હોય દાખલા તરીકે આ ખાલી જે માથાદીઠ આવકના કન્સેપ્ટ માટે તમને કહું છું। ધારો કે એક ફેમિલીમાં 4 વ્યક્તિ હોય આ ચારેય વ્યક્તિઓ કમાતા હોય 4 વ્યક્તિ કમાતા હોય અને આ કુટુંબની આવક 4 વ્યક્તિનું કુટુંબ છે એ કુટુંબની આવક મહિનાની 20,000 રૂપિયા હોય। કેટલી 20,000 રૂપિયા હોય। 4 વ્યક્તિનું એક કુટુંબ છે એની આવક કેટલી દર મહિનાની તો કે 20,000 રૂપિયો છે।
તો હવે આપણે જોઈએ આની માથાદીઠ આવક, કુટુંબની માથાદીઠ આવક એટલે શું? તો કુટુંબની માથાદીઠ આવકમાં જોઈએ તો પેલા કુટુંબની કુલ આવક કેટલી? કુલ કુટુંબની આવક, કુટુંબની આવક કેટલી અને છેદમાં વ્યક્તિઓ, કુટુંબના વ્યક્તિઓ. કુટુંબની માથાદીઠ આવક 20,000 રૂપિયા હોય. કેટલી હોય? 20,000 રૂપિયા હોય. અને વ્યક્તિની સંખ્યા 4 છે. કેટલી? 4. તો વ્યક્તિ માથાદીઠ આવક કેટલી થઈ? 5,000. 5,000 રૂપિયા શું થઈ? માથાદીઠ આવક થઈ. આ કન્સેપ્ટ આપણે આખા દેશમાં અપનાવતો, દેશની રાષ્ટ્રીય આવક એટલે કુટુંબની આવક, અને કુલ કુટુંબના વ્યક્તિ એટલે દેશના વસ્તીની સંખ્યા. તો કે રાષ્ટ્રીય આવક, તો કુટુંબની આવકને આપણે રાષ્ટ્રીય આવક ગણીએ અને કુટુંબના વ્યક્તિને આપણે વસ્તી વડે ગણીએ. તો આ ઈ કન્સેપ્ટ થી મેં તમને માથાદીઠ આવકનો કન્સેપ્ટ સમજાવ્યો. કુટુંબની આવકના છેદમાં કુટુંબની વ્યક્તિઓની સંખ્યા એટલે શું થાય? કુટુંબની માથાદીઠ આવક મળી. તો આપણે મેળવ્યું છે દેશની માથાદીઠ આવક. તો દેશની માથાદીઠ આવક મેળવવા માટે દેશની આવક કેટલી? તો રાષ્ટ્રીય આવક. તો રાષ્ટ્રીય આવકના છેદમાં દેશની વસ્તી. તો ત્યાં મળશે આપણે દેશની માથાદીઠ આવક. આઈ હોપ તમને આ સમજાઈ ગયું હશે. આમ આ નિર્દેશકો દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે અને તે દ્રષ્ટિ તે રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતા ચડિયાતા છે. તો આપણે આખો કન્સેપ્ટ આપણે ઉદાહરણ તરીકે જોયો તો આપણે વ્યવસ્થિત મગજમાં બેઠો હશે. તો એ રીતનો કન્સેપ્ટ છે આ માથાદીઠ આવકનો. તો માથાદીઠ આવકમાં કોને ધ્યાનમાં લેવામાં આવે? વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે છે. પછી છે સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્ણાંતો માથાદીઠ આવકના નિર્દેશકોને સ્વીકારવા હિમાયત કરે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના જે નિષ્ણાંત હોય તે કોને સ્વીકારવાનો હિમાયત કરે છે? કે માથાદીઠ આવકને સ્વીકારવાની હિમાયત કરે છે. રાષ્ટ્રીય આવકની જેમ માથાદીઠ આવક વધારે હોય અને વધવાનો દર ઊંચો હોય તો તે દેશનો વિકાસનો દર કેવો ગણાય? ઊંચો ગણાય. જેમ માથાદીઠ આવક વધારે હોય અને વધવાનો દર કેવો હોય? ઊંચો હોય તો તેને દેશનો વિકાસ થયો તેમ કહેવાય. રાષ્ટ્રીય આવક જો વધારે હોય તો ઓટોમેટિકલી માથાદીઠ આવક કેવી આવવાની છે? વધારે આવવાની છે. પરંતુ આમાં એક કારણભૂત એક વસ્તુ બને છે વસ્તી. વસ્તી જો કંટ્રોલમાં હોય, ઓછી પ્રમાણમાં ઓછી હોય તો માથાદીઠ આવકનો દર કેવો હોય? વધારે હોય છે. રાષ્ટ્રીય આવકની જેમ માથાદીઠ આવકના વધારે હોય તો વધવાનો દર ઊંચો હોય છે તો દેશનો વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. જો માથાદીઠ આવક નીચા દરે વધે તો વિકાસનો દર નીચો ગણાય તેમ કહેવાય. જો માથાદીઠ આવક નીચા દરે હોય, માથાદીઠ આવક નીચી જતી હોય તો શું કહેવાય? દેશનો વિકાસ જે ઓછો થાય છે તેમ કહેવાય. જો માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય તો વિકાસમાં સ્થગિતતાની સ્થિતિ આવી જાય છે. શેની સ્થિતિ આવી જાય? સ્થગિતતા. એટલે વિકાસ છે એ સ્થિર થઈ ગયો ગણાય. એમાં ન ઉતાર આવે ન ચડાવ આવે. એક કયો થઈ ગયો? સ્થગિત, સ્થિર થઈ ગયો ગણાય. જો કોઈ દેશની માથાદીઠ આવક ઘટતી હોય તો વિકાસની પીછેહટ સ્થિતિ દર્શાવે છે. કે માથાદીઠ આવક જો ઘટે તો દેશની પીછેહટ એટલે વિકાસ છે એ ઓછો થતો ગણાય છે. દેશનો વિકાસ છે એ ઓછો ગણાય છે એટલે વિકાસ ઊંધાય છે. વિકાસનો દર કેવો જાય છે? તો કે નીચો જાય છે. માથાદીઠ આવક જો વધારે હોય તો દેશનો વિકાસ વધ્યો તેમ ગણાય અને દેશનો માથાદીઠ આવક જો વધારો ન થતો હોય અને ઘટાડો ન થતો હોય તો દેશની આર્થિક વિકાસ જે છે એ કેવો ગણાય? સ્થગિત ગણાય છે. ઈ સ્થિર થઈ ગયો, ન વધે ન ઘટે. તો રાષ્ટ્રીય વિકાસ કેવો? તો કે સ્થિર, સ્ટેબલ થઈ ગયો હોય. ન વધતો પણ નથી ને ઘટતો પણ નથી. આર્થિક વિકાસનો અંતિમ હેતુ જીવન ધોરણ સુધારીને
માનવ વિકાસ ઊંચે લઈ જવાનો હોય છે. આર્થિક વિકાસનો હેતુ શું હોય તો કે એનો હેતુ હોય છે જીવન ધોરણમાં સુધારો. માનવના જીવન ધોરણમાં સુધારો આવે, એમાં પરિવર્તન આવે, એનો વિકાસ થાય, એ આર્થિક વિકાસનો મુખ્ય હેતુ છે. અને તે માટે માથાદીઠ આવકમાં વધારો એ તેનું એક ઉત્તમ નિર્દેશક છે. માથાદીઠ આવકમાં વધારો એનું ઉત્તમ નિર્દેશક છે. આપણે હમણાં એક્ઝામ્પલ જોયું, 20,000 રૂપિયા, 20,000 રૂપિયા દર મહિને, બરાબર. કુટુંબની સંખ્યા કુટુંબમાં સભ્ય કેટલા હતા? 4 વ્યક્તિ. સપોઝ હવે વિચારો 20,000 માંથી 25,000 થાય. કેટલા? 25,000 થાય દર મહિને. ₹24,000 થાય. કેટલા થાય? 24,000. કુટુંબના વ્યક્તિની સંખ્યા કે 4 વ્યક્તિ. જ્યારે 20,000 રૂપિયા હતી દર મહિનાની ઇન્કમ, દર મહિનાની ઇન્કમ કેટલી? 20,000 હતી, ત્યાં 4 વ્યક્તિ લેતા હતા, તો અહીંયા માથાદીઠ આવક કેટલી થતી હતી? કે 5,000 રૂપિયા થતી હતી. હવે જ્યારે આવક છે એમાં વધારો થયો, 20,000 માંથી 24,000 થઈ, તો વ્યક્તિની સંખ્યા કેટલી? તો કે 4 ને 4 જ છે, પણ આવકમાં શું થયો? વધારો થયો. આવકમાં વધારો થાય તો માથાદીઠ આવકમાં શું થશે? તો કે વધારો થશે. તો અહીંયા માથાદીઠ આવક કેટલી થશે? તો કે 6,000. કેટલી થશે? 6,000 રૂપિયા માથાદીઠ આવક. જો આવકમાં વધારો થયો તો માથાદીઠ આવકમાં પણ શું થયો? વધારો થયો. એટલે તમને આમ કે રાષ્ટ્રીય આવકમાં જો વધારો થાય, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય અને વસ્તી સ્ટેબલ રહે, સ્થિર રહે, વધે નહીં, તો શું થાય? તો કે માથાદીઠ આવકમાં વધારો થાય છે. હવે એક એક્ઝામ્પલ લઈએ બીજું. વસ્તીમાં જો વધારો થાય તો શું અસર થાય? ધારો કે આપણે છેલ્લું ઉદાહરણ કન્ટિન્યુ રાખીએ. 24,000 રૂપિયા છે, 24,000 રૂપિયા દર મહિને, બરાબર. દર મહિને 24,000. વસ્તીની સંખ્યા 4 માંથી 6 વ્યક્તિ થઈ. કેટલી થઈ? 6 વ્યક્તિ. તો હવે માથાદીઠ આવક અહીંયા કેટલી થશે? માથાદીઠ આવક અહીંયા કેટલી થશે? 4,000 રૂપિયા. કેટલી? 4,000. તો જો 20,000 જ્યારે માથાદીઠ 20,000 રૂપિયા જ્યારે આવક હતી ત્યારે 4 વ્યક્તિ હતા, તો એની માથાદીઠ આવક કેટલી થઈ? 5,000. આવક વધીને 24,000 રૂપિયો થઈ અને વ્યક્તિની સંખ્યા 4 જ રહી, ત્યારે કેટલી થઈ? માથાદીઠ વધીને 6,000 રૂપિયા. કારણ કે અહીંયા વસ્તી કેવી હતી? સ્થિર હતી. પછી 24,000 રૂપિયા તો આવક તો એમને રહી, પરંતુ વસ્તી છે એ વધી ગઈ. વસ્તી વધી ગઈ તો માથાદીઠ આવક કેવી ઓટોમેટિક થઈ ગઈ? નીચી થઈ ગઈ. એટલે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય પરંતુ વસ્તીમાં વધારો ન થાય તો એને માથાદીઠ આવક કેવી આવે? તો ઊંચી આવે છે. પરંતુ જો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય અને વસ્તીમાં પણ વધારો થાય તો માથાદીઠ આવક નીચી જાય છે, અથવા માથાદીઠ આવક જે હતી એમનેમ રહે છે. સમજાઈ ગયું? તો માથાદીઠ આવકનું કારણ શું? વધવાનું કારણ. માથાદીઠ આવક વધવાનું કારણ છે રાષ્ટ્રીય આવકમાં વધારો. માથાદીઠ આવક ઘટવાનું કારણ છે રાષ્ટ્રીય આવકમાં ઘટાડો, અથવા રાષ્ટ્રીય આવક એમનેમ હોય અને વસ્તીમાં વધારો થતો હોય તો પણ શું થાય? તો કે માથાદીઠ આવક છે એ ઘટે છે. માથાદીઠ આવક વધારો એ પ્રજાના ભૌતિક કલ્યાણમાં થતા વધારાનું વધુ સારું નિર્દેશક છે. તો માથાદીઠ આવક જો વધે તો દેશની પ્રગતિ પણ વધારે થાય. માથાદીઠ આવકમાં વધારો એ વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે. માથાદીઠ આવક વધવાની છે તો એની સામે ભૌતિક જરૂરિયાત પણ પૂરી થવાની છે.
માથાદીઠ આવકમાં વધારો એ વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે અને તેની વિકાસનો સાચો માપદંડ છે. માથાદીઠ આવક છે એ વિકાસનો સાચો માપદંડ છે. જો કોઈ પણ દેશની માથાદીઠ આવક જો વધારે હોય તો તે દેશનો સાચો વિકાસ થઈ રહ્યો છે તેમ ગણાય છે. હવે તમને ક્યાંય કોષ્ટક આપ્યું છે, દેશ માથાદીઠ રાષ્ટ્રીય આવક યુએસ ડોલરમાં તમને આપેલું છે 2014 મુજબ સમખરીદ શક્તિના માપદંડ મુજબ આપેલ છે. પછી છે વૃદ્ધિ દર. હવે જોઈએ અહીં નોર્વે પેલો દેશ છે નોર્વે, તો એની માથાદીઠ રાષ્ટ્રીય આવક કેટલી? તો 64,992 રૂપિયા. વૃદ્ધિ દર કેટલો? તો 1.1%. પછી છે દેશ અમેરિકા. અમેરિકા, તો અમેરિકાની માથાદીઠ આવક છે 52,947. 52,947. ત્યારે ટકાવારીમાં વૃદ્ધિ દર છે 1.6%. શ્રીલંકા દેશ છે શ્રીલંકા, એની માથાદીઠ આવક છે 9,779. 9,779. જ્યારે વૃદ્ધિ દર છે 3.5. પછી છે ચીન. ચીનની માથાદીઠ આવક 12,547. 12,547. જ્યારે તેનો વૃદ્ધિ દર છે 6.7. પછી તમને આપ્યું છે ભારત, તો ભારતનું 5,497. 5,497. સામે તેનો વૃદ્ધિ દર આપ્યો છે 6. પાકિસ્તાન, $4,866. 4,866. સામે તેનો વૃદ્ધિ દર છે 2.6%. તો આ છે તમારું દેશનું માથાદીઠ આવક અને તેની વૃદ્ધિ દર. વૃદ્ધિ દર વિશે આપણે અગાઉના ચેપ્ટરમાં વાત કરી ગયા છે. વૃદ્ધિમાં શું થાય? વધારો, તો એને કહેવાય વૃદ્ધિ દર. તો હવે જોઈએ દેશ. પેલો છે પ્રથમ નોર્વે. તો નોર્વે દેશમાં માથાદીઠ આવક કેટલી? વ્યક્તિની માથાદીઠ આવક કેટલી? તો કે 64,992 રૂપિયા. ત્યારે એનો વૃદ્ધિ દર કેટલો? 1.1% વૃદ્ધિ દર છે. અમેરિકાની માથાદીઠ આવક કેટલી? 52,947. અમેરિકાની માથાદીઠ આવક છે 52,947. એની સામેનો વૃદ્ધિ દર છે 1.6%. ત્યારે શ્રીલંકાની વાત કરીએ તો 9,779. તો એનો સામે વૃદ્ધિ દર છે 3.5.
પછી વાત કરીએ ચીનની. ચીનમાં માથાદીઠ આવક છે 52,547, એની સામેનું વૃદ્ધિ દર છે 6.7. પછી છે ભારત. તો ભારતનો માથાદીઠ આવક છે 5,497, તો એની સામેનો વૃદ્ધિ દર છે 6%. પછી છે પાકિસ્તાન. તો પાકિસ્તાનનો માથાદીઠ આવક છે ભારતથી પણ નીચી 4,866 રૂપિયા, એની સામે વૃદ્ધિ દર છે 2.6%. તો હવે કોષ્ટકમાં રજૂઆત જોઈએ તો કોષ્ટકમાં જોઈ શકાય છે કે ભારતની માથાદીઠ આવક 2014 માં સમ ખરીદ શક્તિના માપદંડ મુજબ મુજબ 5,497 અમેરિકન ડોલર છે, જે નોર્વે, અમેરિકા, ચીન, શ્રીલંકા કરતા ઘણી ઓછી છે. નોર્વે, અમેરિકા, ચીન, શ્રીલંકા કરતા પણ આપણી ભારતની માથાદીઠ આવક છે એ ઘણી ઓછી છે. નોર્વે કરતા 11 થી 12 ગણી ઓછી છે. નોર્વે કરતા 11 થી 12 ગણી ભારતની માથાદીઠ આવક ઓછી છે. તો નોર્વેનો વિકાસ ભારત કરતા 11 થી 12 ગણો વધારે છે તેમ કહેવાય. ભારતનો વિકાસ છે એ ઓછો, નોર્વે કરતા આપણો ભારતનો વિકાસ 11 થી 12 ગણો ઓછો છે. અને વધારાની વાત કરીએ તો નોર્વેનો વિકાસ ભારતથી 10 થી 11 થી 12 ગણો કેવો છે, વધારે છે. પરંતુ ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ઊંચો છે. પરંતુ ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર છે, જે વધવાનો જે વૃદ્ધિ દર છે ઈ કેવો છે, તો વધારે છે. કોના કમ્પેર કરતા, તો નોર્વેના કમ્પેર કરતા પણ વધારે છે. અમેરિકાના કમ્પેર કરતા પણ આપણો ભારતનો વૃદ્ધિ દર વધારે છે. શ્રીલંકાના કમ્પેર કરતા પણ વૃદ્ધિ દર વધારે છે. પરંતુ ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ઊંચો છે, તેથી વિકાસ ઝડપી થઈ રહ્યો છે તેમ કહેવાય. ભારતનો માથાદીઠ આવક ભલે ઓછી હોય પણ તેનો વૃદ્ધિ દર કેવો છે, તો કે વધારે છે. આપણા ભારતમાં માથાદીઠ આવક છે એ ઓછી હોવાનું કારણ છે આપણી વસ્તી. આપણી વસ્તી છે તે વધારે હોવાના કારણે માથાદીઠ આવક કેવી જાય છે, તો ઓછી જાય છે. પછી બીજું કારણ છે ભારતમાં બેરોજગારી, ગરીબી, આવા કારણો પણ માથાદીઠ આવક નીચી હોવાને જવાબદાર છે. તો ભારતમાં જો ગરીબી, બેરોજગારી જેવા પ્રશ્નો હલ થઈ જાય અને વસ્તી છે એ કંટ્રોલમાં આવી જાય તો આ માથાદીઠ આવક ઓટોમેટિકલી કેવી થઈ જાય, તો ઊંચી થઈ જાય છે. તો હવે વાત કરીએ માથાદીઠ આવકની મર્યાદા જે છે. માથાદીઠ આવકની મર્યાદા છે એ પણ તમારા કોર્સમાંથી કાઢેલ છે. માથાદીઠ આવકની મર્યાદા છે એ 2020 માં પરીક્ષા આવનાર છે એમાંથી કાઢેલી છે. માથાદીઠ આવક છે એ કાઢેલ છે, જેથી તમારે માથાદીઠ આવક કરવાની જરૂરિયાત નથી. રાષ્ટ્રીય આવકની જે મર્યાદા છે એ પણ નથી કરવાની અને માથાદીઠ આવકની મર્યાદા છે એ પણ નથી કરવાની. તમારા સિલેબસમાંથી માથાદીઠ આવકની મર્યાદા અને રાષ્ટ્રીય આવકની મર્યાદા એ બંને કાઢેલ છે. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું જીવનની ભૌતિક ગુણવત્તા વિશે. જીવનની ભૌતિક ગુણવત્તા વિશે આપણે જોવાનું છે નેક્સ્ટ લેક્ચરમાં. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.